हे गाइस वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ હું સ્ટાર્ટ કરી રહી છું આજથી 21 ડેઝ વેટ લોસ ચેલેન્જ, અને થોડી ઘણી આપણે વાતો પણ કરીશું કે આગળ મેં વેટ લોસ માટે થઈને શું શું વસ્તુ કરી છે અને શું શું વસ્તુ અધૂરી મૂકી છે. બધી જ વસ્તુ આગળ હું તમને શેર કરીશ. પણ અત્યારે હું તમને કહું કે વેટ લોસ ચેલેન્જ હું સ્ટાર્ટ કરું છું 21 ડેઝના, અને એની અંદર હું આજે 12 તારીખ થઈ છે, મંડે છે, મંડેના 12 તારીખ થઈ છે, અને 21 દિવસ આ મહિનામાં 30-31 શું છે મને આઈડિયા નથી, પણ કદાચ બીજી ત્રીજી તારીખ સુધી મારો વેટ લોસ ચેલેન્જ ચાલશે 21 ડેઝ. અને આની અંદર મારો ટાર્ગેટ છે 7 kgs વેટ લોસ કરવાનો. જોઈએ થાય છે કે નથી થતો, હું મારો પૂરતો ટ્રાય કરીશ કે હું કરું. અને આ ચેલેન્જની અંદર હું નેચરલ શુગર સિવાય બધી જ સ્વીટ વસ્તુ અવોઇડ કરીશ. જેમ કે ફ્રૂટ્સમાં આવે તો ફ્રૂટ્સ હું ખાઈ શકું, કદાચ હું હની ખાઈ શકું, મધ ખાઈ શકું, કદાચ મને બહુ ઈચ્છા થાય કંઈક ગળ્યું ખાવાની, કોફી પીવાની, તો હું મધ ખાઈ શકું. અને એના સિવાય કોઈ ટાઈપના સ્વીટ નહીં ખાઉં, અને ઘઉં નહીં ખાઉં બિલકુલ બી. રાઈસ ક્યારેક ક્યારેક હું ખાઈ લઈશ. ઘઉં એટલા માટે નહીં ખાઉં કે મતલબ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઘઉં અને રાઈસમાં ઘઉં વધારે અનહેલ્ધી વસ્તુ કહેવાય, તો હું ઘઉં નહીં ખાઉં. અને કદાચ મને ક્રેવિંગ થશે રોટલી ખાવાની, તો હું મારી પાસે છે રાગી અને જવારનો લોટ, તો હું એની રોટલી ખાઈશ, કદાચ ખાઈશ તો. બાકી હું એકદમ સ્ટ્રિક્ટવાળું ડાયટ ફોલો કરવાની છું આની અંદર. અને ગાઈઝ અત્યારે મારું કરંટ વેટ છે 79, અને નવરાત્રી ચાલતી હતી એ વખતે મારું 83 થઈ ગયું હતું. એ વખતે મેં નકોડા ઉપવાસ કર્યા હતા લિક્વિડ પર અને ફ્રૂટ્સ પર, તો એ વખતે મારું વેટ 5 કિલો 4.5 કિલોની આસપાસ વેટ ઉતર્યું હતું. અને એના પછી મેં ફોલો કર્યું 4-5 દિવસ કન્ટિન્યુ ડાયટ કરી, પાછું છોડ્યું, ચાલુ કર્યું, આ વાળી સિચ્યુએશન ચાલી. એટલે કન્ટિન્યુ ના કર્યું એટલે મારું વેટ ઓછું ના થયું એના પછી, અને ત્યાં સ્ટક થઈ ગયું. અને આની પહેલાં પણ ઘણી વખતે મેં વેટ લોસ કરવાના ટ્રાય કરેલા છે, પણ હું અસફળ રહી છું, કેમ કે હું બહુ જ ફૂડી છું. અને જેટલા પણ લોકો મને જોઈ રહ્યા છે અત્યારે, એમાં ઘણા બધા લોકો ફેમિલી ફ્રેન્ડ્સ હશે, એ લોકોને બધાને ખબર છે કે હું બહુ જ ફૂડી છું. મારી સામે તમે કંઈક મૂક્યું હોય તો મારાથી કંટ્રોલ ના થાય, બિલકુલ બી હું કંટ્રોલ ના કરી શકું ખાવાની વસ્તુને લઈને. અને વેટ લોસ માટે મેં આજથી 2 વર્ષ પહેલાં મારા જીમમાં, હું જે જીમમાં જાઉં છું ત્યાં પર્સનલ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી હતી. હું શોર્ટકટમાં તમને મેં અત્યાર સુધી કેટલા પૈસા વેસ્ટ કર્યા છે વેટ લોસ પાછળ હું તમને જણાવવા માંગીશ, તો તમને ખબર પડશે કે હું કેટલી મોટી બેવકૂફ છું એમ. 1.5-2 વર્ષ પહેલાં મેં વેટ લોસ માટે થઈને પર્સનલ ટ્રેનિંગ લીધી હતી. અને નો ડાઉટ એમને સરે બિચારાએ બહુ જ સારું એવું વર્કઆઉટ મને કરાવ્યું હતું, ડાયટ ચાર્ટ આપ્યું હતું, બધું જ આપ્યું હતું, પણ હું ફોલો નથી કરતી, એટલે હું કોઈ બીજાનો ફોલ્ટ નથી નીકળતી. એની અંદર મારા ખુદનામાં જ ખામી છે કે મારાથી કંટ્રોલ નથી થતું એમ. મારાથી જમવાનું યા ફૂડ કોઈ સારી વસ્તુ કંટ્રોલ મારાથી થતી છે નહીં. અને મને 2400 કલાક વિચારો આવે છે કે ઓકે સવાર ખાધું, હવે હું સાંજે શું ખાઈશ, સાંજે ખાધું, હવે કાલે સવારે શું ખાઈશ એમ. તો હું ગલત રૂમમાં બેસી ગઈ છું, પેલા રૂમમાં જવાનું તો એસીમાં. તો ગાઈઝ એ વખતે મેં 4 મહિનાની પર્સનલ ટ્રેનિંગ લીધી હતી, 4 મહિનાની, અને 60,000 રૂપિયા મેં પે કર્યા હતા ઓનલી પર્સનલ ટ્રેનિંગ માટે 4 મહિના માટે. એ વખતે બી મારું વેટ ઉતર્યું હતું, 4-5 કિલો જે ઉતર્યું હતું, પણ હું બિલકુલ કંટ્રોલ કરતી નથી ખાવા પીવામાં. અને એક એ વસ્તુ તમને કહું, પછી મેમ્બરશિપ તો મારી જીમની અંદર મેમ્બરશિપ મને યાદ છે, BCG જીમ છે થલતેજમાં, ત્યાં મારી મેમ્બરશિપ કદાચ જીમ બન્યું ને એના પછીની ચાલુ જ છે. તો જ્યારે મેમ્બરશિપ પૂરી થવાની ને ત્યારે મને જીમમાં જવાના વિચારો ચાલુ થાય 1 મહિના પહેલાં કે હવે તું જીમ કરીશ, વેટ લોસ કરીશ, આ કરીશ, તે કરીશ. તો એની પહેલાં મને કોઈ દિવસ વિચાર ના આવે. જ્યારે જીમમાંથી મેસેજ આવે કે તમારી મેમ્બરશિપ હવે રિન્યૂ કરાવો યા કંઈ પણ, જેમ કે 12 તારીખ આજે છે ને, આજે મારી મેમ્બરશિપ પૂરી થઈ છે, આજથી મને વિચાર આવ્યા જીમ જવાના, મને મેસેજ આવ્યો છે જીમમાંથી કે આજ તમારી મેમ્બરશિપ પૂરી થઈ છે એમ. તો જીમના પૈસા તો ભરું છું, જીમ જતી છું નહીં, જોકે જવું જોઈએ, ઓબ્વિયસલી જવું જ જોઈએ, પણ મારો કહેવાય ને કંટ્રોલ જ નથી ફૂડ પર યા ખાવા પીવા પર, ને બહુ જ રેઢિયાળ ખાતું છે મારું. એના પછી હું આ એપલ વોચ લાવી હતી કે ઓકે હું રોજ 10,000 સ્ટેપ કરીશ,
આ વોચ મને અઠવાડિયામાં એક દિવસ દેખાય છે ઘરમાં. આની અંદર ક્યાંક પડી હોય છે, એટલે મારું ધ્યાન જ નથી હોતું ક્યાં પડી હોય છે, મને ખબર નથી હોતી. હું યુઝ જ નથી કરતી. ક્યાંક જવાનું હોય તો જ પહેરું છું. બાકી એકચ્યુઅલી આનો જે યુઝ છે ફિટનેસ માટેનો, એ યુઝ હું આનો કરતી જ નથી. એ હું આજથી સ્ટાર્ટ કરીશ. અને બીજું, બહુ જ ફોર્મમાં આવીને તમે લોકો જોયું હશે આજથી 3-4 વર્ષ પહેલાંના વ્લોગમાં કે હું સાયકલ લાવી હતી. ડિકેથલોન સ્પેશિયલ ગઈ હતી અને વેટ લોસ માટે થઈને સાયકલ લઈને આવી હતી. ગાઈઝ, એ સાયકલ મેં ફોર્મમાં એ વખતે 3-4 દિવસ યા અઠવાડિયું બધા ચલાવી હશે. 3 વર્ષથી એ સાયકલ નીચે કાટ ખાઈ ગઈ છે. ડસ્ટ આખા ગામની એની પર ચોટેલી છે અને એમને પડી છે. સાયકલ બી એમને પડી છે. સાયકલિંગ બી કરતી નથી, જીમ નથી જતી વેટ લોસ માટે. પછી હા, આ હર્બલ લાઈફ બી વચ્ચે મેં સ્ટાર્ટ કર્યું હતું. એના બી પાવડર મારી પાસે પડ્યા રહ્યા અને મેં કન્ટિન્યુ ના કર્યું. તો એવું કહી શકાય કે વેટ લોસ માટે તેને કોઈ એવી વસ્તુ નહીં હોય જે મેં કન્ટિન્યુ. બીજું ઇન્સ્ટાગ્રામ પર એક પેજ હતું. એ બેનનો બહુ વાયરલ છે. કંઈક 4-5 લાખ ફોલોવર્સ છે એમના, અને કંઈક 21 ડેઝમાં 5-6 કિલો વેટ લોસ કરો, ફલાણા ઢીમકા, આ કંઈક ટાઈપની એમની રીલ હતી. અને રીલ પરથી મેં એમની પાસે ડાયટ ચાર્ટ મંગાવ્યો હતો. અને મને યાદ છે ત્યાં સુધી કંઈક 2500 યા 3000માં મને એમને 1 મંથની ડાયટ મોકલી હતી, કે નથી વધારે ખબર નહીં, એની આસપાસ એમને મને 1 મંથની ડાયટ મોકલી હતી. એમને આખું વેઇટ કેટલું છે આ તે બધી ડિટેલ્સ મંગાવીને પ્રોપર કોર્ડિનેટ કરીને એ ડાયટ પણ મેં 2 દિવસ ફોલો કરી. ત્રીજા દિવસે મેં ડાયટ પણ ફોલો કરી નથી, વિચારો, એટલા પૈસા ભરવા છતાં. ગાઈઝ, બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે. શોર્ટકટમાં મારું બહુ જ રેડિયાળ ખાતું છે વેટને લઈને, અને હવે ઇટ્સ હાઈ ટાઈમ કે મારે વેટ લોસ કરવું જ પડશે. તો એના માટે થઈને હું આજથી સ્ટાર્ટ કરી રહી છું. હું એવરી ડે 10,000 સ્ટેપ, અને વ્લોગ હું એટલા માટે બતાવું છું કે રોજ બીજા દિવસે મારો વ્લોગ આવે, અને ના આવે તો તમે લોકો મને કોમેન્ટ કરજો કે આજે વ્લોગ કેમ નથી આવ્યો. હું ટ્રાય કરીશ કે હું રોજ વ્લોગ અપલોડ કરીશ 21 દિવસ સુધી નોન સ્ટોપ. અને આ વોચનો પ્રોપર યુઝ થશે 21 દિવસ, અને આઈ હોપ એના પછી પણ થાય. પણ આ 21 દિવસ તો થશે. હું રોજ 10,000 સ્ટેપ કરીને તમને બતાવીશ. 10,000 સ્ટેપ, નો સ્વીટ, મતલબ નો શુગર, કાર્બ્સ અવોઇડ કરીશ, જેમ કે રાઈસ અને રોટી ઓછી ખાઈશ. ઘઉં, મેં વિચાર્યું કે ઘઉં હું નથી ખાતી, પણ મારા કયા ફૂડની અંદર ઘઉં જશે, તો કદાચ હું આવાકાડો ટોસ્ટ કંઈક બનાવું તો એ દિવસે મલ્ટીગ્રેનવાળી બ્રેડ યુઝ કરું, તો એની અંદર આટો આવે છે, ઘઉં આવે છે, તો એ વાળો ખાલી ઘઉં મારા અંદર જશે. એ બી 1-2 સ્લાઇસ જે બી હું ખાઉં, એ બી એવરીડે નહીં, ક્યારેક. તો એ મારામાં ઘઉં જશે. બાકી એવરીડે આપણે કહેવાય ને કે રોટલી ખાઈએ, એ વાળા ઘઉં મારી બોડીમાં અંદર નહીં જાય. અને રાઈસ ખાઈશ ક્યારેક બહુ ઈચ્છા થશે તો, કેમ કે દાળ ફ્રાય જીરા રાઈસ મને બહુ ભાવે છે. સ્વીટવાળા દાળ ભાત પણ, અને આપણે જે બનાવીએ પંજાબી સ્ટાઇલ એ પણ, તો એ ક્યારેક હું ખાઈશ. સેલેડ ખાઈશ. બહુ બધું વોટર ઇન્ટેક કરીશ બોડીમાં, જોકે હું પાણી તો બહુ જ પીઉં છું. તો આ બધી વસ્તુ છે. અને કંઈ મિસ થતું હોય તો મને અત્યારે આઈડિયા નથી આવી રહ્યો. આપણે 21 દિવસ ચાલવાનું જ છે આપણી સિરીઝ. તો આવતીકાલના બ્લોગમાં મેન્શન કરીશ અગર કંઈ રહી જશે તો એ વસ્તુ હું આજથી સ્ટાર્ટ કરી રહી છું. અને બીજી વસ્તુ, હા, મેન ગાઈઝ, મારું રૂટીન એટલું ખરાબ છે. પહેલાં હું ફૂડી કેટલી છું તમને એ કહી દઉં. હું અને બહુ બંને તામજામ ગયા હતા. આજે મંડે થયો, કાલે સન્ડે હતો, એના આગળના સન્ડે. ઓકે, એ સન્ડે હું તામજામ ગઈ હતી. ગઈકાલના સન્ડે હું તામજામ ગઈ હતી. એની વચ્ચેના એક દિવસ બી હું તામજામ ગઈ હતી. હું આ વીકમાં 3 દિવસ તામજામ ગઈ છું. 3 દિવસ કોણ ખાય? એ બી તામજામમાં તમે કોઈ ના ગયા હોય યા ગયા હોય તો ત્યાં આગળ 200+ વેરાયટીઝ છે, અને સ્વીટ, પેસ્ટ્રીઝ, કેક, મફિન્સ, ડોનટ્સ, બધી એટલી વસ્તુ છે ને કે હું તો ગાંડી થઈ જ જાઉં છું બધું જોઈને. તો મેં વીકમાં 3 દિવસ એ વસ્તુ ખાધી છે. ગઈકાલે એટલે ગઈ હતી. ગઈકાલે એ મેં બ્લોગ નથી શૂટ કર્યો. ગઈકાલે ફાલુ ને બીજું બંને આવ્યા હતા, તો એમને કોલ કર્યો કે અમે લોકો આવી રહ્યા છીએ એ બાજુ, તો તામજામ જઈએ છીએ, તો તું આવ, ત્યાં પહોંચ ફટાફટ, અમે લોકો આપણે સાથે લંચ કરીએ એમ. મેં કીધું ઓકે. હું તો રાહ જ જોતી હતી કે હું જઉં એમ. તો હું તો જતી રહી, પહોંચી ગઈ. તો કાલે મેં એટલે ખાધું હતું. અને વચ્ચે વીકમાં એક દિવસ મને એમ હતું કે આજથી હું ડાયટ સ્ટાર્ટ કરીશ, તો આજે હું તામજામનું ખાઈ લઉં, કાલથી હું ડાયટ કરીશ એમ. એટલે હું બબુ જોડે ગઈ હતી. એની પહેલાં એટલે ગઈ હતી સવારમાં, કે વખતે હું કન્ટિન્યુ સરસ મારું ડાયટ વાઇટ ચાલતું હતું, અને મેં વિચાર્યું ચલો આજે ચીટ કરું, તો હું એ દિવસે એટલે તામજામ ગઈ. તો વીકમાં 3 દિવસ તામજામ જઈને આવી છું. ગઈકાલ બી જઈને આવી છું. એટલે હવે મારો કોટા પૂરો થઈ ગયો છે. હવે મારે બિલકુલ ઈચ્છા નથી ક્યાંય ખાવા પીવાની, અને મારે મારા વેટ પર કંટ્રોલ કરવું છે. નવરાત્રી વખત મેં તમને કીધું ને 83 થઈ ગયું. તો મારું વેટ ઓલવેઝ આટલું નથી, પણ હું કોઈ દિવસ સ્લિમ ટ્રીમ બી લીન બોડી મારું ક્યારેય રહ્યું નથી. હું બલ્કી જ છું, પણ મારું વેટ ના આઈડિયલ વેટ મારું એમ કહી શકાય
કે 63થી 65માં હું પરફેક્ટ લાગું છું મને. તો પહેલાં હું જીમ કરતી, ડાયટ કરતી, બધું પ્રોપર કરતી, તો મારું વેટ રહેતું 65ની આસપાસ રહેતું. એ વખતે બી હું સ્લિમ ટ્રીમ ના લાગતી, પણ હું ગુડ લુકિંગ લાગતી એમ. અને અત્યારે હું પોતાની જાતને જોઉં છું તો મને એમ થાય છાયા હું શુંથી શું થઈ ગઈ છું. હું પહેલાં કેટલી સરસ લાગતી હતી અને અત્યારે તો જો. તો મેં કીધું ના યાર, હવે હું ફરીથી સ્ટાર્ટ કરીશ. અને જે મારું 12થી 13 કિલો વજન છે છેલ્લા 2-3 વર્ષમાં વધ્યું છે મારી અનહેલ્ધી હેબિટના કારણે, અનહેલ્ધી ફૂડ ખાવાની હેબિટના કારણે. અને હું કન્ટિન્યુ કરીશ ગાઈઝ, અને મને સપોર્ટ કરજો કે હું આ વસ્તુ કન્ટિન્યુ કરું 21 દિવસ સુધી. નો શુગર, નો મેદા, નો ગ્લુટન, સેલેડ ખાઈશ, હોમ કુક ફૂડ જ ખાઈશ, બહારનું તો બિલકુલ બંધ કરીશ. બીજી વસ્તુ મેઇન, હું સાંજના 6 કે 7, મારો ટ્રાય રહેશે 7 વાગ્યા પછી હું ના ખાઉં કંઈ, અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરું, મતલબ 12 to 7 સુધી યા 11 to 6 સુધી. એ મેં હજુ ડિસાઇડ નથી કર્યું કે હું કયો વાળો ટાઈમ રાખું, 11 to 6 યા તો પછી 12 to 7. તો 12 to 7માં જ જે ખાવું હોય એ ખાઈ લેવાનું, અને પછી સાંજના જે ખાવું એ નહીં, સોરી ડાયટનું ફૂડ ખાઈ લેવાનું. અને સાંજના 7થી લઈને નેક્સ્ટ ડેના 12 વાગ્યા સુધી કંઈ એટલે કંઈ જ ખાવાનું નહીં. તો આજથી આપણે આ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ. વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે, તો આજના વ્લોગમાં હું તમને ખાલી બ્રેકફાસ્ટ, લંચ, ડિનર જે જમીશ એ જ વસ્તુ બતાવીશ. એટલે ઓલરેડી બહુ જ લાંબો થઈ ગયો છે વિડીયો. તો સૌથી પહેલાં ગઈકાલ રાત્રે હું મેથી પલાળવાનું ભૂલી ગઈ હતી, તો મેથી પલાળી નથી, તો આપણે ગરમ પાણી અને જીરા વેરા નાખીને જે બી પીવું હોય એ પી લઈએ અને આપણા ડેની શરૂઆત કરીએ. આપણા ડેની શુભ શરૂઆત કરીએ. ચલો ગાઈઝ, ગરમ પાણી મૂક્યું છે. એની અંદર હવે આપણે થોડું જીરું નાખીશું, થોડી મેથી નાખીશું. મેથી પલાળીને રાખવી જોઈએ, પણ હું ભૂલી ગઈ હતી કાલે. અને એક તેજ પત્તા નાખીને, અહીંયા શું કહેવાય, સિનેમન નાખીશું, લાકડું નાખીશું, તજનું લાકડું. ઓકે, હવે આને પ્રોપર બોઇલ આવવા દઈએ. અહીંયા આપણું પાણી થઈ ગયું છે. હવે આને ગાળીને લઈ લઈએ. ગાઈસ, બીજી વસ્તુ કે મેં ના આ બનાવેલું છે બહુ ટાઈમથી. આજે બહુ મેડમે લિપ બામ બનાવેલી છે. આ પતી ગઈ. આ બી ક્યુબ બનાવી હતી, આંબળા, પછી લીમડો, હું તો ભૂલી ગઈ યાર, કઈ વસ્તુ નાખી હતી ને એ બી ભૂલી ગઈ. એકચ્યુઅલી મેં એ વખતે શોર્ટ વિડીયો બનાવ્યો હતો, શૂટ કર્યો હતો, પણ એડિટ નથી કર્યો. એના પછી અપલોડ કરી દઈશ. એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને આવી રીતે મેં લિક્વિડ બનાવ્યું હતું આમળાનું ખાસા ટાઈમ પહેલાં. જો તમે જોઈ શકો છો, બધી પૂરી થઈ ગઈ છે. આને જે મેં અત્યારે આ ગરમ પાણી બને એની અંદર એક ક્યુબ નાખીશ. ગાઈઝ, બ્લિંકિટ પરથી શું મંગાવ્યું છે? સૌથી પહેલાં તો ઓટ્સ, ચીકુ, બનાના માસીનું છે બેટા, મેડમ પોમોગ્રાનેટ, આવાકાડો. ખાઓ. તમે જોયું, હું આ જો કે 3 વાગી ગયા છે, પણ હું અત્યારે આ ખાઈ રહી છું. આની અંદર છે એપલ, પછી ફ્રૂટ્સમાં એપલ, ચીકુ, બનાના અને આ દાડમ, પોમોગ્રાનેટ અને ગ્રીક યોગર્ટ ખાઈશ. ઓકે, હેલો ગાઈઝ. તો તમે લોકો જોયું હતું લંચમાં મેં ફ્રૂટ્સને બધું ખાધું હતું, સ્વીટ. તો અત્યારે મને તીખું ખાવાનું મન થયું. તો આ છે ભીંડાનું ડુંગળીનું શાક અને આ ડુંગળી બટાકાનું શાક. અને ગાઈઝ, મેં એક બ્રેડ લીધી છે. જો કે આમ તો રાગી રોટી બનાવવાની હતી, પણ મને કંટાળો આવી રહ્યો છે બનાવવાનો પહેલાં જ દિવસે.
તો એક બ્રેડ સાથે આટલું ખાઈ લઈશ ડિનરમાં. અને અત્યારે ટાઈમ થયો છે 6:20. હેલો ગાઈસ, તો અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હું પી રહી છું બ્લુ ટી અને પીને પછી વોક પર જઈશ. 10:15 વાગ્યા છે, 5-10 મિનિટ ઠંડુ થતું છે તે એક વાટકામાં લઈને પી લઉં. વાટકામાં નાખીને પીને જવું ગાઈસ, કેમ કે લેટ થઈ રહ્યું છે. ગાઈઝ, સોફાનો કલર અને બ્લુ ટીનો કલર સેમ છે એકદમ. જો ફ્રીઝમાંથી પાણીની બોટલ લઈને, મારા ઇયરફોન્સ લઈને હું જઈ રહી છું નીચે. થોડું વોક કરીને આવું, થોડું નહીં મતલબ 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરીને આવું આખા દિવસમાં. આજે ખાલી થયા છે આટલા અને આપણે 10,000 કમ્પ્લીટ કરીને આવીએ. 10:30 થયા છે અત્યારે. 2,000 years later. હેલો ગાઈઝ, મેં બિંદી એટલા માટે લગાડેલી છે કેમ કે હમણાં હું રેડી થઈ હતી. આટલી વારમાં કોણ નહીં લે શું મેં તો ગાઈઝ, હા, આજે હતો મારો 21 ડેઝ ચેલેન્જનો, 21 ડેઝ વેટ લોસ ચેલેન્જનો ફર્સ્ટ ડે. અને ફર્સ્ટ ડેમાં જ મેં બહુ બધા પોપટ કરી દીધા છે. જેમ કે જમવાનું તો મેં કંટ્રોલ કર્યું છે આખો દિવસ, પણ હું વોક કરવા ગઈ હતી અને વોક મેં ખાલી 6 કે 6,500 સ્ટેપ કર્યા છે. 10,000 મારા પહેલા દિવસે કમ્પ્લીટ નથી થયા કેમ કે કેટલા દિવસથી કરતી છું નહીં, તો બોડીમાં એમ કહેવાય કે હેબિટ નથી ને આમ આળસ આવતી હતી ને આમ થતા જ નહોતા મારાથી. તો મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં, જેટલા થાય એટલા કરો. બાકી કાલથી આપણે કન્ટિન્યુ કરીશું 10,000 સ્ટેપ અને મને સપોર્ટ કરતા રહેજો. મારો ફર્સ્ટ ડે છે. આઈ હોપ કે હું આ પહેલા દિવસથી 21 દિવસ સુધી કન્ટિન્યુ કરી શકું સેમ રીતે આ ચેલેન્જ. અને એની સાથે જ આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. જો તમને પસંદ આવ્યો હોય અને આ વ્લોગને હું કન્ટિન્યુ કરું એના માટે થઈને મને મોટિવેટ કરતા રહેજો, કોમેન્ટ સારી સારી કરતા રહેજો. અને આ વ્લોગને નહીં, સોરી, આ ચેલેન્જને હું કન્ટિન્યુ કરું એટલા માટે થઈને મને મોટિવેટ કરતા રહેજો અને સારી સારી કોમેન્ટ્સ કરતા રહેજો. હવે હું જઈશ કિચનમાં અને મેથી પલાળી સવારમાં પીવા માટે. તો ગાઈઝ, બસ અહીંયા હું આ વ્લોગનો અત્યારે એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી. કેટલું સ્પીડમાં બોલું છું યાર. જો ગાઈઝ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે મળીએ નવા વ્લોગમાં સેમ રૂટીન સાથે. ચલો ગાઈઝ, બાય બાય.